હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી છે. સવારે આપણે નહીં ધોઈને ચક્કા બમ જેવા રેડી થઈ ગયા છીએ. લો એ ઊંઘી ગયો છે, એને સવાર પડી નહીં. પરિગાબી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ પરિગાબી વહેલા તો હું સ્ટેટસ મેલુમાં બોલનો બર્થડે છે ને કોનો? કિરણ બંધો કિરણ બેનનો. ત્યાં તો તઈ ત્યાં જ હોગા ના તો ભાઈ મેં જોજો સ્ટેટસ મેલું. આ તો પરિગાબી સિસ્ટરનો બર્થડે છે. ચલો નવું મેમ્બર શું કરો છો જોઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી લાગે છે? ઠંડી વાત તો જબરદસ્ત. અમે રાત્રે 12 વાગે આવ્યા તો ઠરી ગયા ચા. ઠંડી સી લાગતી હશે. ચલો કોઈ નાસ્તા જેવું કોઈ પડી છે? મમ્મી ને તો નાસ્તા જેવું તો મમરા પડે. મમરા ખતમ થઈ ગયા. લેજો નવા મેમ્બર કરીને જોઈએ શું થયું છે. લે હડો. જાગ્યું કે ઉઠવી ઊંઘી ગયું છે. ફેસ રિયો વાર કરીએ. કઈ જો વહેલા વાતાવરણ મસ્ત કર્યું છે. જો યાર તો ગાયનું જોવા માટે આ વાતાવરણ ગાય આપણે ગીર ગાય 8:48 થઈ ગઈ. મહેશ નકર્યો કે ના નકર્યો? ના એ તો ઊંઘી રહ્યા હતા. હજી હોજે ને કરશે આજે રાત્રે. ચમ આજ રાત્રે એટલે તારમો બે પેલે ખુલે એટલે કોમ પતાઈ પછી હોજે ને કરશે. રાત્રે ના ખાય એટલે કાલ જ આવશે કે? હવ હવારમાં આવી જાય. એ રોજ શનિ રવિ જાય છે ને એટલે એવું થાય છે. ના આજ તો બેંક ચાલુ છે. બેંક તો 12 વાગે ચલો વાગે 2 વાગે ચાલુ રહો. હા તે ઓન કોમ થઈ જાય એટલે કાલ વહેલા 3 વાગે જો પહોંચી જશે એટલે 3 વાગે જો 5 વાગે બેંક ચાલુ કમ પતિ કાઢી સારું હતું. કે પહોંચવા કબસ પાછા પડે પાછું. મમ્મી બાકી જે રેલી વાત ઇનકા હાલત કિંજલ ને રેલ બીજી સન આપણો. હા દરજા બાપર બોધા ખુશી ગાલી બીજી બે રેલીઓ છું. આજે બીજી બેસ ઈ મને એક લઈ જા. ઈવન તો પણ ઈવન તો ઘર આગળ શું જગ્યા છે કે જી? દિવસે છોડી મેલવાની આખા બજારમાં ચડી અને આવ એ બજારમાં તો પ્લાસ્ટિક ખાઈ હું ખાઈ પ્લાસ્ટિક ના ખાઈ તા. એ હારું ખાઈ શાકભાજી ને હોય ને એટલે પણ અત્યારે તો નહીં, રસ્તા પર ગાયો રખડતી હોય ને એને લઈ જાય છે તા. સોસાયટીમાં ચાલે. એના કદી હું કાઈ સોસાયટી મેલે છે અને જેતલપુર ઘરનું એ છે. તાને. જમી બમી સન ખેતર છે કૂવો છે બધું ઈ રાખો. છે. ગામડે રૂપાળું ઘર છે ખેતર છે બધું છે લઈ દઈ ખૂટો ગાલી બધી ગાડવાની 50 પૂરો કરવાની કિંજી વાડવા જા કાજલ માથે કરી અમો કતી કુના પેલાઈ છે? મૈસાના બૂટ પેલાઈ છે પરિગાવી તો આ ભાઈ બોલ છે કિંજલ બોનો બૂટ તોડી નાખે ને મૈસો દૂર કાઢી દે તારી. આ તો તકો કે કાઢેલા હતા કે ના ના એ તો બાર મેક્યા હતા. ચાલો ને મેરા જૂના નહીં પહેરી જાય. પહેરી જાય છે બાર પણ તું એ પોદરા ભરવા પગ હમે તાને એક બૂટમાં માં બે પગ હમ આવે તો ગાઈસ વહેલા મમ્મી મેલો છે ખોણ ગાય બેહન નાસ્તો. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ હવારે અમે બધા આવી ગયા છીએ નવા મેમ્બર જોડે. હા ઓ મે મરાઈ થાય તો નવા મેમ્બર નું ફેસરી વાળો કિંજલ કરવા માંગે છે. એ મારતીના મનુ ના મારતી આવાજ આવતા રહે. સંજય શું કરવાનું કેસરી વાળો લાગી તારે નવા ગાય આપણો એ ફેસરી વાળો માર પગ પીલ્યો તો આ બાદ આવતા રહે. આ બાદ ઓય આવતા રહે. વેરી ઠીક કર લ્યો હડો. 1 2 તો ગાઈસ વહેલા અમે નવા મેમ્બર નું છે ને તમારું મોટું બતાવીએ. મને મોટું બતાવો આજ તો પછી કાબી તો ગાઈસ જો નવું મેમ્બર મેમ્બર અમારું મસ્ત ગોપો ગોપો સાતો ગોપો અમાર. તો ગાઈસ નવું મેમ્બર જો આવી ગયો ગાય નો માં ફેસ રિવોલ્વર કરવાનું આ જે રોય ને એટલે રમવાની મજા આવે. નાનો હા તો મોટો થાય કે એટલે ઓછો ગમ નહીં. ગાય જેમ કમેન્ટ આવી હતી કે મન ગાય આલતી પણ ગાય આવે નહીં હાલવાની. અમારા મોવી હોય જાય કઈ હા અમારે ઘેર બી વૈજી આવું નહીં હાલવાની હાલવાની હતી. હાલવાની હતી. કાયનું ગુવા તો ગાઈસ વહેલા જોઈ લો હાડો ફરીથી તમને બતાવી દઉં. એ મારા છે ભરકા છે રેલાન લઈ જશો કે ના લઈએ બીબા છૂટી જતું કર દોડું હું કરું બીજું તો હું કરું. કે બધો પટ્ટી મારે આ બાજુ બંધ હોય બંધ મને મેન્યુ તોડી દોડું. ને ઓરી લો. ના તો ગાઈસ આ ગીર ગાયનું બચ્ચું અને કેમ કાળું છે લાલ ના આવું જો ગીરનું બચ્ચું. આરું ગીર ગાય એ આજે હોય એવું થઈ જાય હા આવાના જેવું થશે આ બચ્ચું. એ તો કલર બદલાય અમુક મોટું થાય તો ગાઈસ અહીંયા જમવાનું બને છે શાક રોટલી. હું હટાન લગો પપ્પા હાડે. કચોરી લેતા જઈએ હા મમ્મી હું જાઉં છું હટલાન. પપ્પા 2 જણ. ઓહ પપ્પા હોય બાજુમાં ઉભા છે. સામાન તો પાપા જા હતા પપ્પા નહીં જવાય તો હું બાળે.
તાર હંગાત કે હા અરે કે મોડા કે દિલીપેન કે જે કે મને આવડતા લેતા આવો તો ગાઈસ અત્યારે હું જઉં છું સટલાસના હું પપ્પા બે જણ પપ્પા ગામમાં ઉભા છે પપ્પા બે જણ જઈએ સટલાસના હું આવી ગયો તો પપ્પાને લેવા માટે પપ્પા આવી ગયા આવું જઈએ સટલાસના જવાનું છે પપ્પાના અકાઉન્ટ ખોલવાનું છે એટલે મારે બેંકમાં જવાનું છે મારે થોડું કામ છે એટલે બેંકમાં કામ છે હા જતા આવીએ બહુ ચારા ચાલુ છે ઉત્તરાયણનું નાખેલું હજી ચાલે ને તો ગાઈસ હટલા હંડા આવી ગયા પપ્પા જાય છે બેંકનું કામ હા ફોન કરું બેંકનું કામ પતી જાય એટલે ફોન કરજો હા કેટલી વાર લાગશે અરે ખાતું ખોલાવાનું છે ચાલુ હોય તો ચાલુ કર્યું હોય સારું હા ચાલુ હોય ના ચાલુ ફોન કરજો પપ્પા કંટાળે છે હા તો ઉભા રહો જતા ના રહેતા એમનું હોય જતા હોય તો કોણ બેંકમાં હા જતો તો ગાઈસ અમે તો પેટ્રોલ પંપે ઊભા હતા પપ્પાનું કામ થયું ના કશું હા માટો ધક્કો કર્યો માથા પડ્યો આવેલું નહીં બાબા હા પપ્પાને માથા પડી મારે નહીં 25 તારીખ પાછું પગાય હા તો ગાઈસ આવું જઈએ સીધા ઘેર જઈને મળીએ તો ગાઈસ હટલામથી ઘેર આવી ગયા તારા પેટ્રોલ માટે છે ને 20 વાળી પાણી બોટલ બગાડવી પડી અમારે સારું છે પાણી પીવા મળી હા બહુ લાગે લે આડો ચીર કોનો આજે મોઢું જોઈ ગયા હતા વેલા વેલા કશું કામ નાખી પપ્પાને તે જોયો પપ્પાએ હા ફ્રેન્ડશિપ ભાવનગર જો બેંકમાં ચાલુ છે પણ લેવા દેવા બધું બંધ છે ખાતો ખોલવાનું ને એવું બધું બંધ એ બને જ શનિવાર એટલે મને ખાઈ લે તો ગાઈસ મસ્ત હારું હારું શાક લઈ લો તો ગાઈસ મસ્ત શાક બનાવ્યું છે હારો ખાઈ લઈએ આપણે તો ભાઈ આવી ગયા આ તો ત્રણ જણ બેઠા તો નાન શાક બટાના બટાકા બટાણા બટાકા અમે લે ખાવા બધું લીધું ખૂબ બહાને બહાર અલે યુ કોઈ ખાવા બનાવે છે હા તો હેન્ડ ક્લબ બેન્ડ ક્લબ બધું જોવું લે આ તો હા આ તો દોડ લીધી ને ડોલ લીધો મને નાઇટ્રોજન ખાલી કરવા. બવાલે બવાલે જો આ નાઇટ્રોજન જેટલું ભરેલું ઊંચો થતું નહીં આખું ભરેલું જે કે છોડો મોટો બંબુ લીધો છે પણ એ ખૂણા હું કા ગળ દેવું પડે મને તો ફૂટવાની બીક લાગે છે એટલે બોટલ ખોલી ઉપાય ને ચાલુ કર. અહીં આ એવું બધું હોય હવામાં તાણે હવાના ખાવા ના વાળી અને પાણી પાણી જેવું કાઢી નાખી દઈએ ટેન પડી લીધા ઊંચું નહીં થતું આ ખોટું ને ના ના અરે ફૂટશે પાછું હેઠળ ના ફૂટો તો બધા ખોરતો કઈ રીતે હશે તાનમાં એટલે વાપરવું ખોલવાની ટેકનિક હોય હા, ખાલી તું પેલા મિલના બોટલ વાળો વિડીયો જે તું કરી છે ને મને હાથે નહીં લગાડે તું મારો વિડીયો જોઈ લેજે એક બોટલ વાળો ના ખાવ હું મમ્મી બે જણ બી ગઈ ગયો તો ગાઈસ આપણે જવું છે અત્યારે નદીમાં માસ પહેરી કાઢી છે મધ કેરી નહીં આ તો મોળો ના પેહા મોટામાં એટલા માટે એ નદીમાં જઈએ છે હા ફરવા નદીમાં પડતા ના પાણી ચાલુ થશે નદીમાં તો ચો પાણી એટલું બધું આવે છે આવા છો નહીં આવતું તરવા જઈએ તરવા હા તરી ના આવો તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ નદીમાં ફરવા માટે લેડો મિલને થોડું કોમ છે એટલે હા નદીમાં પાણી મમ્મીએ બંબુ વાળ્યું પાણી નદીમાં પાણી પીજો નદીમાં પાણી તો છે ઘણું હે નદીમાં પાણી પીવા ઓછું છે આટલું ભરિયાળી પીએ પાછું આરે ચોખ્ખું પાણી ચોખ્ખું ના હોય નદીમાં નદીમાં ચોખ્ખું તો હોય, પથરાનું ઘરે ઘરે ના આવે હા ઘરે ઘરે આવા મય જેટલો પેલા બેસ્યું મમ્મી ચલો કહેજે હા, ચલો તો ગાઈસ ટ્રેક્ટર લઈને જવાનું ચલો થાય બંબુ લઈને હેડ્યા તો ગાઈસ અમે નદીમાં જઈએ ગોળ ગોળ પથ્થર લેતા આવજો મોટા મોટા પથ્થર કરવા છે વાટવા મરચું વાટવા પારા પાણી યુઝ નહીં કરતા અને પથ્થર નું કરે થોડા નહીં કોક ગોળ ગોળ પપ્પા કે તાર મમ્મીને માથું માથું થોડું કૂટવાનું પથ્થર થી ના મરચું વાટીએ ને એવા પથ્થર નહીં આવતા નદીમાં હા. એવા મમ્મી તો ગોળ ભાગવા મંગાવ આપણે ફોટો મેં લીધો એવો તો આપણો હોય શોખ તો ગાઈસ જઈએ નદીમાં હેડો ફરતાઈએ મિલ્યા હારે રમનો જ વજન ટ્રેક્ટર કરતા વધારે હોય ને એવું લાગે છે મને ઊંચો દીધો તું ત્યાં ઉપર આ બોડી હેડ મું કરવા બાહુબલી આવી ગઈ હું ઉપર હેડ લે હેડ. મુકીત કેટલી ઉપર આપણને ટોલી નેચી કરી હોત આવું પણ નેચી કર કે મિલ્યા આટલું ઊંચું કરવું ના કરતા અડી જા થોડી બુદ્ધિ દોડાવવા જાતે તાને મેં શું બુદ્ધિ દોરાઈ એ મમ્મી આયા બધો ટપકી જશે અલી એવું ચો કહીશ તું એ કોથરો મેલ ને છે કોથળા શું ના થાય કે ચલો લેડો અમે જઈએ મમ્મી હો તો ગાઈસ સીધા નદીમાં જઈને મળીએ આવો આવજો તા જઈએ અમે હારા આવજો હા આવજો આવજો લેડો આવજો તા અમે જઈએ હારા આવજો આ ટંબો આ બંબુ પકડી રહેવાનો માર દો તો ગાઈસ અમે જઈએ છીએ નદીમાં ટ્રેક્ટર આગળ આગળ જાય છે હું તો ઉતરી ગયો હા એટલે ઊભા રાખતા નહીં લે એરા તો અલે ઊભા જ નહીં રાખતા લેવા માટે મને તો ગાઈસ હું રહી ગયો પાછળ જવા દે અરે જનજની માસલ લે જેવી તરસ લે જબરજસ્ત તો ગાઈસ અમે તો નદીમાં જોવા આવ્યા હતા ખાલી ફરવા માટે ઘણા દાડાથી આવ્યા નતા એટલે મિલાન ચશ્મા અંદર પડ્યા જીઓ બચી ગયો કે પડતો પડતો રહી ગયો ચશ્મા ખોવાઈ ગયા ને તો ગાઈસ મિલાન ચશ્મા ખોવાઈ ગયા તો કશું જુઓ ચશ્મા ખોવાઈ ગયા ચશ્મા આવું ના મળે ના પડે તો ચશ્મા તો ઉડી જશે ખોવાઈ ગયા પાણીમાં ના રહી
ઝટકો મારે છે ચશ્મા ગાયબ થઈ ગયા. શેવાર એવી છે ને દેખાય એવું જ નહીં. તરતો અંદર જા, આંખો ખુલ્લી રાખીને ના મળે શેવારમાં પૈયા કે એટલે દેખાતા જ નહીં. દેખાતા જ નહીં ને. પાણી ગ્રીન છે. તો ગાય જી આવું સીધા ઘેર. અલે આપણે તો આયા હતા નદીમાં ફરવા માટે. અલે ઉભું રાખી લે માર નહીં આપવાનું. તો ગાય જી આવું સીધા ઘેર જઈને મળીએ. નદીમાં ફરવાની મજા આવી હો આજ તો. અલે મોઢા પર વાગતા રહી ગયું. તો ગાય આગળ એક તો જાય છે. અલ્યા આયો ડાબા. તો ગાઈસ ઘેર તો આવી ગયા. સીટુ સ્કૂલમાં ચાલ આવી જો શું બનાવ્યું? કોઈ નાસ્તો મારા માટે વગાડ્યા થોડા. હું એ ખાઉં. મમ્મા તો ગાઈસ નદીમાં આવીને થાકી છે. ચામેલવાનો ટાઈમ થઈ ગયો એટલે હું કહેતી દરોય ચાલુ આ બેંક ચાલુ હા દરો બંધ થઈ. શનિવાર હતો આજે તો ભાઈ મને મોકલતા હતા. અત્યારે બંધ થઈ ગઈ. મેં કે બેંકની ચોપડી લઈને જજે તારી દરોય. શનિવાર સિવાય વસ્તુ જ નહીં. તમારે બધા પૈસાને શનિવાર ઉજે તમારે મારા તો શનિવાર કામ કોમ ઉજવતા આ પપ્પાને શનિવાર ઉજી પાછા આયા. મારું અકાઉન્ટ તો હા? ભાઈ મારે તો બેંકનું હાટું નહીં. બેંકમાં પેલા પૈસા વધારો પ્રોસન ઓછા થઈ ગયું કે એટલો એ બેંક વાળા બોલાવતા હતા મને. ઓટોમેટિક ઓછા થાય છે. ના હા? એમ કે ખાતામાં જેમ આટલે બધી લેવડ દેવડ થાય પૈસાની મારા કાર્ડમાં તો આ ભાઈનો પગાર એમને કે કમાઈએ છીએ તો લેવાડ દેવાડ હોય એમ કેવું હતું એટલે આમ સોમવાર જવું પડશે પાછું. ખબર હા શું કહેતા કે તમારા અકાઉન્ટમાં પૈસા છે ને બીજા કોક ના આવે એમ કહેતો હતો. હા સારું તે આવતા હોય. હા આવતા હોય સારું. આવતા તો નહીં પણ આપણી કમાણી ના આવે છે. હા પણ બેંક વાળાને એવું લાગે તો તમે બહારના પૈસા હા, લાવો એવું કહેતા એવું કહેતા હતા એમ. બેંકવાળાને ખબર ના હોય ને. બેઠા બેંકવાળાને ખબર ના હોય કે કેમ ભરવાનું. એટલે એમ કહેતા હતા તમે હવે પેલી ઇન્ક્વાયરી કરી દો એમ કહેતા હતા કે તમે ખાતું મારા પપ્પાનું નામ છે ને અહીંયા આપણે વાપરે એટલો હા. અમે કેવું ખોટું કામ કરીએ છીએ અમે તો અમારી મહેનત ના કમાઈએ જ પૈસા મેં તમને પૈસા આવું અકાઉન્ટમાં. હા બેન બંધ થઈ જતું ને એટલે મારામાં ટ્રાન્સફર કરતા હતા પૈસા એટલે. હા? દિલ્હી જબરી માં માલ છે બધું વેચે છે. દાદા વાલા સુધી જતું. કેટલી તારા ના ખવાય આવું તો મોટી થઈ જાય બુદ્ધિના બાલ તાર ના ખવાય તો કઈ જો અરે પેલી માગ તારા ના ખવાય નહીં, ના, નહીં, કેમ વગાડ એના કઈ વેચવા જતી રહેતી હારી હારી પેલી ખ્યાલ છે કે મોઢું વાગરી જાય તાર ના ખવાય જેનપણમાં ખાતા હું ખાવા મળે જ પાછા બારપણમાં ખાતા આવે ને જેણ હતા ત્યારે આટલું જા પેલા તો આવડા નવડા હા પેલા પછી ચીવડા ના આવતો જેણા થઈ ગયા તો કઈ જઈએ ચા નાસ્તો ચાલે છે આપણે ચા નાસ્તો કરીએ હેડો ફરજ છે મારો. મારો કપ ચોજો તાર પર ખબર નહીં પણ મારું કપ ચોજો થોડી કાઢી દેવું. अब तो ग्लास में चा पीवा दे ग्लास पर રોટલી तो ये चा नाश्ता चाला सही है थोड़ा चा पी તો लो હમણાં લઈને નાખી और चा पीवी से चाने बदन मोटो जो तो लगन को पातो नहीं નહીં નહીં પાણી देजू नहीं पावानी भगत बनावानी છે ચા ના પીવાય ની ભગત બનાવવાની છે હું લઈ પિંદર મેથી મેથી લસણ ધોણા ફોટો બનાવ ના ત્યાં પડી કે ભાઈ હું બનાવી કે છે હવે ખબર નહીં તો ગાઈસ હોજ પડી જશે અહીંયા તો નવી ગાય દોવાય છે નવી ગાય તો વચ્ચો ગાય તો નવી ગાય છો ગીર ગાય દોવાય છે એ ગાય તો વાય છે. નવી વિવાણી આવી તો ગાઈસ અહીંયા તો દોવાય છે ગીર ગાય વિવાણી પીજે પડી ગાવી રહો. કેટલા લીટર કાઢશે 8 લીટર 8-9 લીટર કાઢશે તો ગાઈસ મમ્મી દૂધ લઈને આવી છે કૂતરાને પાવા માટે જો નવી ગાયનું લે મમ્મી ઊંચું રાખું પછી મિલ લે જુઓ હા બધા ઉપર ચડજે હા દોડી દે નો મૂકી જા તો ગાઈસ તો ગાયનું દૂધ છે પેલું પેલું કૂતરાને પાવાનું અરે કરેલી કૂતરો છે આના ને એનો કૂતરો લતી ઓને મજા આવી ગઈ છે લે તો બીજું જાજી લે મમ્મી આ તો જલસા કરે મમ્મી કૂતરાને બીજું જાજુ એ આઈ આ મને ગાયનું બધાને પાઈ દેવાનું બધું કૂતરાનું એ હવામાં હું પૈ કાઢી તું હમ. આમ ખાસી આટલું હતું બધું આ ચાર શાક પી ગયો પોચ તો ગાઈસ જો મમ્મી કૂતરાનું દૂધ પાઈ કાઢી આ બધા મમ્મી દૂધ નાખીને મારા પાછળ આવે છે હેડો ઘેર જતો રહો હેડો પતી ગયો તો ગાઈસ ખાધા પેલા પાછા ગઈ ખાધા પેલા એઠો વાહન બધો ચાનો બપોરે નતો ગયો બપોરે બપોરે ઘસ્યો તો ને ભાઈ તે જોઈ નતો ને ઘસતી હતી ને વાતો મમ્મી અમો મેલી લી ઢોકળો ચડી ગયો અરે આ તો ઢોકળો ખાવા મજા આવે છે ઢોકળો અને ચા મસ્ત મજા આવી બસ ચા બીજું કઈ જશે જાય ચા જો ઢોકળો વાહે ઢોકળો વાહે ચા જોયા આ તો ઢોકળો બનાવે ખાવા મજા આવે છે કિંજલના હાથનો
તો ગાઈસ બધો ખાવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી ચા ટોળેલી ચા અલી ચા ચલો ઢોળશું તો પીતી નહીં એટલે મોઢાને જતું ઘર ઢોળશું કોણ આવશે ના આવ નમી જઈ મિલે વાતો કરતો ને ના હું જોઈ લેતી ભાઈ મિલિયન હું જોઈ લીધું મિલિયન નો એટલે જબરું આ તો એક થાળીમાં ખવાશે આ તો ભાઈ ખબર હા કેમ વાહન ના ધોવા પડે એટલા માટે કહેવાય સેવા આ તો હું કહું છું આમ તો કદી એકબીજાને હેઠું નહીં ખાતો આ તો ભાઈ બુનનો પ્રેમ કહેવાય ખાતો હોય તો લડાઈ છે ઢોકળો ત્યાં કો કેવો બન્યો હારો બન્યો ખાધા પહેલા હું હારો બન્યો ગમો ખાઈને તો નહીં આ ગોટા મસ્ત બન્યો ના મમ્મી મસ્ત બનાવો ચાખ્યો હા, મમ્મી. આઈન તરત હું ચાખ્યો હા તો ગાઈસ ખાઈ લીધો ઢોકળો ઠંડો થઈ ગયો ગાઈસ કે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું સીટુ એ ભણવા બેહી છે એકલી એકલી કિંજલ સાફ સફાઈ કરે છે ખાઈ લીધું હો કીધી ખાવાનું તો ખાઈ લીધું પીવાનું પી લીધું સાસ બહુ હા બહુ વાસણ ધોવા બેહે સાસ બહુ હા શિયાળા ઠંડી ના લાગે તો શું લાગે યાર ઠંડી લાગે પણ આજ તો વાયરો વાય છે એટલે વધારે ઠંડી લાગતો મમ્મી ને બધો કીધું પણ હે તો વેમ પડે કે વેમ નહીં એમ પડશે હવારે વેમ ને ગેમમાં રાતડાનો ફરક છે હવારે તો જબ્બર ઠંડી પડશે આનો તું જજે પેલા હું જતી તમે નતા ને નોકરી કરતા ને ભાવનગર ત્યારે હા હવાનું હોજ હું જતી બાઇક શીખી જાય એટલે બાઇક લઈને જવાનું બાઈક લઈને જયેલી હવામાં ઠંડી ની ઠરતી તો તમે આવે ને નોકરી થી એકલો તમે જવા માંડ્યા કે પેલા હું જતી કે પપ્પા જતા પપ્પા વેલા ના ઉઠો બીમાર જેવું પડ્યા હોય ને એટલે હું જતી ગાઈસ ખાઈ પીને સાફ સફાઈ ચાલુ છે કેવાય હવાનું માહિતી કેટલા લાગી આવશે 8-9 વાગે આવી ગયા 9 વાગે હા તો ગાઈસ અમે જોઈએ છીએ મોન મમ્મી બધો અમારા વિડીયો કોમેડી કેવો બધો લાઈન પર બેસી ગયો છે એમાં એક હજુ પાછા ભૂત રહ્યું બેવો કોવાડો મમ્મી હું કાકો થઈને લાવું લાગે એવું લાગે કીજે કાકો થઈને લે એવું થઈને દે એવું લાગે ને દે ડોહા જેવું બધો એવો જ લાગશે બધા હું તો નહીં પહેરો તે અત્યારના જમાનામાં કોઈ ધોતિયો પહેરતો નહીં વ્હાઈટ પહેલા પહેરતા આપણા દાદા ના પહેરતા ભાઈ બા તો પહેરતા ધોતિયું પટ્ટી આવાજ મમ્મી માર વિડીયો માં ટપલી બારી પાસે ધોતિયું પકડવાના દાદા જબ્બર ભૂત તો આવે ને ટાંગી તો ગાઈસ અહીંયા મારો વિડીયો ચાલો તો મમ્મીઓ ન ઉઠાવા જો તો ગાઈસ મને એવું લાગતું હતું કે હું વિડીયો પણ મને એટલાનો જ હવા આવે પણ બધાનો હવા આવે છે મને કોઈ નવું નહીં આવતું હોય પણ વિડીયો બધાનો હવા આવે છે જો તે તો વિડિયો એવો છે પાછો ભૂત આવી બાપ ઓને હું કા મારે બાપરે નું કા મારી ના એ ભાઈ લેકી તાઈ છે દેખ આ ભાઈ મને મેરી નાઈ ગયો એટલે તો ગાઈસ મમ્મી તો મારા વિડીયો જોવો છે આપણો મંગાવ પડે કે ગુડ નાઈટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ નાઈટ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ ને જોતા રહેજો ભૂલતા નહીં અરે કાઈ કૂતરું આવ્યું એવું લાગે છે આજ તો બાર એટલો મૂંગ ગયો છે બીક લાગે છે હા કૂતરું આવ્યું ઘરમાં ઊંઘી ના કરતો બીક લાગે છે અરે કાઈ કૂતરું આવ્યું એવું લાગે છે ધાબા પર દોડી ધાબા પર તો કૂતરો આવું કોકો પા દોડવી દઈ દઈ કરતો હું ઉઠી જઈ જે બાર અંધારું કોટ છે લાઈટ ચાલુ રાખ કૂતરાની ગાયની બીક લાગે છે આમ ભૂંડે કઈ થયો જો બહાર કૂતરો જેવો બહુ છે જબર હું ઉઠી જઈ ઉપર ધાબા પર શું દોડી ટીક ટીક કરતો અને તમે બીક નહીં લાગતી લાગે છે આયુ એ બરખડ ઓલા બરખડ અરે બધા બીવરા તો કોઈ સુની બીક લાગે હા તો માહો બાળ ઊંઘી રહેતા મિલ્યા અને કઈ કૂતરો આવી તે હોકો પડતું મને ભૂખ લાગી કોઈ ખાવા પડી છે પડ્યો શું પડ્યું આ શું બનાવ્યું તું ઢુકડો પડે ખાવા પડશે તે જબર બીક લાગે એવું કીધું ને તેમાં તો ઉઠી જાય કેલે ચોકર ગાય કૂતરું આવી ગયો ઘર આગળ આ પપ્પા હું હોગી રહ્યા હા આવું રે પપ્પા શું કરો પપ્પા કમું આટલા બાર આવું પપ્પા છે કાયું હા અરે ગાય કૂતરું કોક આવી છે જો પગ કૂતરું આવ્યું હતું ને હમણાં અરે કાયું મને તો ઘર આગળ બીક લાગે છે એટલા મને એવું આ તો માં હોય નહીં આ મમ્મીએ લાકડા બાકડા લઈને
એમને આટલો ડિસ્કાઉન્ટ હોય અડકાઈ કૂતરું કૂતરું એ કૂતરો આ બધા ધાબા પર ચડી ગયો હા તે ઘરમાં પહેરી દેજો ઘરમાં ધાબા પર છે, ધબ ધબ કરતો એક જ મોટી ના આવી. પાતળના પર ગાડી ને એટલે વળી ગયું એ થઈ એ થઈ તો વચ્ચે ના આવ્યું કે આ ડિસ્કાઉન્ટ હોય હા તે પપ્પા બધા ધાબા પર દોડ્યા ને એટલે એક જ મોટી ને દોડતી અલે આવી. અડધી રાતે ત્રાસ છે આ બધો કૂતરોનો કૂતરો ધાબા પર ચડી જતું જોતું. આ બે અડકાઈ ગાય મરી ગઈ કૂતરો ખાઈ ખાઈને તો બધા કૂતરો અડકાય થાય ના એટલે ઓમ ઓ અલી પેલી અડાઈ ગાય હતી ને હા અડકાઈ એ મળી જઈ હવે તે કૂતરો ઈનો ખાય ને એટલે બધો કૂતરો પેલો થાશી અબેલી પે હા અમને ઘર આગળ પેલો બાજ ગયો કૂતરો ના શી ખબર ઓ એ બાજુ જન મમ્મી એ બાજ ગયો તા. ત્રાસ છે કૂતરાનો અડધી રાતે. અલા ઓમ દોડીને જો ઓય આઈને વળજ્યું કો તે શિખર ખાસું લોબલોબું હતું એ તો. હા એ મમ્મી એ ધાબા પર છે દોડતો નહીં દીપા હા તે આ બે ધાબા પર દોડે પેલો રીયો ઘર આગળ રીયો મને તો બધા બીવડાવશે કુરકલિયા બધા ધાબા પર ચડી ગયો. પેલા કુરકલી તે આ રહ્યું આ બખોલમાં પહેરી ગયું. કપાઈ ભૂંડ અડકાઈ ના હોય ઓ બાપા બોલ તો પણ કિલી આવ્યું હું હતું હવે તો બી ગઈ હતા ગોડી કરી જતો હવે મમ્મી ભાઈ આવતી જલ્દી આવશે મમ્મી આવ ઘરમાં ઊંઘ તું ઘરમાં મમ્મી હા કૂતરું આવી તો અરકાયું ઓય કણ છે હા યાર તો મને એવું લાગે કે આ તો મને કઈ બેન એવું વળજ્યું ને હા ઈ વળજ્યું તે ઈથી દોડીને સીધું મમ્મી. આ અવાના સીડી આવીને મારા બખોલમાં પહેરી ગઈ ઈ આવીને વળજ્યું. તો દીપા કે એવું બીક લાગી હો ધબકારા બધી તને? મેં કે આ તો ગોડી ચાલ હું પડકાઈ ત્યારે પેલા પે કહી દેલું એક કૂતરાથી બીક લાગે લેજો મને તો દરવાજો વાગવા દે તાર બાર મને છે એકલા નહીં હોય અમાર પ્યા તો ફાવ વાગવા દે દરવાજો કાઈ કૂતરું થયું છે વાલો અને કાઈ ગાય થઈ છે ને કાઈ ભૂંડ થયું છે અડકાયું અડધી રાતે ગાય જાત તો બીક રહે જો તઈ અડકાય થઈ ગાય અડકાય કૂતરું ભૂંડ અને ગાય તો મરી જઈ છે ને એ જે ગાય તે મરી જાય રખવા ઉપર ત્રણ દાડા મરી જાય માણસ રેલીન જોજી પાછી એમાં બીજી પરકસ ના એટલે આડી દેખોડી કે વાસણ કીધું નહીં ભાઈ નહીં રેલીન જોજી આપણે તે રેલી પાસે દોડીને આવી નવો વીવાણી છે એ મમ્મી ઊંઘી તો જલ્દી મૂંગું ને મને તો ઘરમાં પહેરી દઈને ખાય તે ઘરમાં ઊંઘી ઘરમાં તે મમ્મી તે ઘરમાં પણ તાપા એકલા હા તાપા એકલા દિલીપે પાડી ઓય ઘરમાં ફરાશે હું ટવકા પાડતો દિલીપે હોફરતો નહીં જો દરવાજો વાકેલો છે વપરાતું હા હું જ ઘરમાં બહાર ઊંઘ્યો તો ચેવો બી વઈ ગયો પણ બાળી મેં તો જોઈએ કે પપ્પા બચ્ચો ચેમ મારું છે ઈ તો કરીને જોઈએ મને અવાજ આવ્યો તો મેં દરવાજો ખોલ્યો એનો કુકરને લીધા વધારે આપણા ઘેર અડકાયો આવે છે બા છે ને હા જેવા કેવડા થાય કઈક હા, પાતા તો એટલે જણ ક્યારે એટલે બધા અડકાયા થઈ કેટલા વાગ્યા હા શીખર કેટલા વાગ્યા 11 જેવા વાગ્યા 11 વાગ્યા કેટલી પેલો આવ્યું જે ભરકર હોલા દીપા કે કૂતરાથી તો જીવ વાલો છે મારો પપ્પા એ ખૂણા ના બેજો જોતો હા ચોક લપાઈ રહેલું કોઈના કરે જા મમ્મી મને તો ઘરમાં ઊંઘ આવશે હું ઘરમાં ઊંઘવા મત પપ્પાને બીક લાગે છે એના પપ્પા તમે ઘરમાં તો ઘર આગળ ઊંઘજો મને બીક ના લાગે ના યાર પેલી નવી ભેંસ રીવાની છે ને રાખવું પડે કપાઈ જો દેવતા હળગાવ ભમ ભમ હા હા દેતવા લગાડો દેતવા ત્રાસ થઈ ગયો છે કૂતરાનો બધાનો મારે તો ખાવું છે અડધી રાતે 11 વાગી